વેલકમ બેક તો બનાસકાંઠાના ડીસામાં જર્જરિત આંગણવાડીના લીધે બાળકો હાલાકી વેઠી રહ્યા છે। ડીસા તાલુકાના સદરપુર ગામમાં ઘણા વર્ષોથી ભાડા મકાનમાં આંગણવાડી ચાલે છે, તે પણ અત્યંત જર્જરિત હાલતમાં છે, જેથી આંગણવાડી કાર્યકરોએ મકાન ખાલી કરી છેલ્લા 5 વર્ષથી બાળકોને ખુલ્લામાં બેસાડવામાં મજબૂર બન્યા છે। મકાનની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે, પતરાઓ પણ તૂટેલી ફૂટેલી હાલતમાં છે। ખખડધજ થયેલો ઓરડો ગમે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થાય તેવો ભય સતાવે છે। ગ્રામજનોને આંગણવાડી સંચાલકો જણાવે છે કે નવા મકાન માટે તંત્રની અનેકવાર અરજી કરી પણ કર્મચારીઓ આવીને માપણી કરીને જતા રહે છે। તાલુકા પંચાયત એવું કહે છે કે આંગણવાડીને ડિમોલિશન કરવાની અરજી કરો, ત્યારબાદ નવું મકાન બનશે। આ બાધામાં સારા મકાનની આશામાં બેઠેલા નાના ભૂલકાઓનું જાણે ભવિષ્ય બગડી રહ્યું છે, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે દેશનું ભવિષ્ય ગણાતા બાળકોનો પાયો મજબૂત કરવા માટે સારી સુવિધા ક્યારે મળશે? મારા સદરપુર પરમારવાસમાં આંગણવાડી છેલ્લા 5 વર્ષથી ખંડિત છે અને છોકરો બારે બેહી છે, વારા ઘડી રજૂઆત કરવામાં આવે તો છતાં થતું નથી। પતરા પણ તૂટેલા છે અને છોકરાને ભાડે રાખેલું છતાં બહાર બેહી છે। આ કચરો પડ્યો, હાલ ઉપર પતરા ફૂટી ગયેલા છે, બધા કશું રહ્યું જ નથી। છોકરામાં બે તો મરી જાય, છોકરા છે બધા હાલ તો બધા બારે બેહી છે, બધા છોકરા 5-6 વર્ષથી તો બારે જ છોકરા બેહી છે। અંદર તો બધું પડી જાય એવું છે, બાપડે ક્યાં બેહાડો? આંગણવાડી વાળી બાપડે બહાર બેહાડે છે, છોકરાનું કામ ચલાવે છે। સરકારની તાત્કાલિક અને કાર્યવાહી કરીને ચાલુ કરે કામ। અમારી ઘરની સામે જે આંગણવાડી આવેલી છે, જ્યાં નાના બાળકો અહીંયા અભ્યાસ કરવા આવે છે, છેલ્લા 8-9 મહિનાથી અહીંયા બાળકો છે, જે તમે આંગણવાડીની પરિસ્થિતિ જોઈ છે, ઉપર પતરા ફૂટી ગયા છે અને ગમે ત્યારે જોખમી કોઈ ઘટના બને તો સરકાર આમાં જવાબદાર થશે। છેલ્લા 6-7 મહિનાથી અહીંયા બાળકો બહાર બેસી અને અભ્યાસ કરે છે, એટલે એ ખરેખર ખૂબ શરમજનક છે ગુજરાત સરકાર માટે। તાત્કાલિક ધોરણે સરકારને વિનંતી કરું છું કે આના પર એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ આંગણવાડી નવી બનાવવામાં આવે। આમાં હું પંચાયત તરીકે અમારો જે ઠરાવ આપવાનો હોય છે, ઠરાવ આપ્યો છે કાર્યકરને બેનને, અને ઠરાવ તમામ જે જિલ્લા પંચાયત અને ડીસા તાલુકા પંચાયતને વારંવાર અમે લગભગ 8 થી 10 વખત રજૂઆતો કરી છે। એમની ટીમો પણ ખાલી કહેવાય ને કે ઓટા મારવા આવે અને ફોટા પાડીને જતી રહે છે, ફોટોશોપ, પણ હજુ સુધી જમીની સ્તર પર કોઈ કાર્યવાહી થતી નથી। રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બનાવવામાં આવી છે ને આંગણવાડીમાં નાના બાળકો સારું શિક્ષણ મેળવી શકે, સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓ બનાવવામાં આવી છે। પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવી અનેક આંગણવાડીઓ આવેલી છે કે જે જર્જરિત હાલતમાં છે અને જેના કારણે જે નાના બાળકોનો અભ્યાસ છે તે બગડી રહ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સદરપુર ગામમાં આવેલી આંગણવાડી છે, છેલ્લા 5 વર્ષથી આ જ સ્થિતિમાં આંગણવાડી છે। તમામ જે દિવાલો છે તે જર્જરિત થઈ ગઈ છે, અંદર બાળકો બેસી શકે તેવી સ્થિતિ પણ નથી। બીજી તરફ કહી શકાય કે તમામ જે દિવાલો છે ત્યાં તિરાડો પડી ગઈ છે, જેના કારણે હાલમાં જે બાળકો છે તે ભય નીચે જીવી રહ્યા છે। કહી શકાય કે ચારે બાજુથી હાલમાં આ જે અંધારપટ જે આંગણવાડી છે તે જર્જરિત થઈ છે, તેના કારણે જ બંધ પડી છે ને જેના કારણે હાલમાં જે બાળકો છે તે બહાર અન્ય સ્થળે ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। આ બાબતે છેલ્લા 5 વર્ષથી અહીંના આંગણવાડી કાર્યકર્તા અને ગ્રામજનો સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારે અહીં આંગણવાડી બનાવવામાં આવી નથી। માત્ર અહીં અધિકારીઓ આવે છે, આંટાઓ મારે છે, ફોટાઓ પાડે છે, પરંતુ કોઈ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે 5 વર્ષથી આ જે આંગણવાડી છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે એક તરફ રાજ્ય સરકાર આંગણવાડીના બાળકો સારું શિક્ષણ મેળવી શકે તેની મોટી વાતો કરી રહી છે અને બીજી તરફ અહીં પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। ત્યારે હાલ તો ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે જે બાળકો આવી કડકડતી ઠંડીમાં પણ બહાર બેસી અને જે અભ્યાસ લઈ રહ્યા છે આંગણવાડીનો તે ન લે અને સારું આંગણવાડી બનાવી આપવામાં આવે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।